હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મોહનથાળ તો ગુજરાતીઓનો ફેવરિટ હોય છે, પણ ઘરે કંદોઈ જેવો નથી બનતો. કડક કે ઢીલો રહી જાય છે, કણીઓવાળો નથી બનતો. તો વિડીયો પૂરો જોજો. એકદમ સરળ રીતે આજે આપણે દાણેદાર મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો મોહનથાળ બનાવશું. ઓછા ઘીથી લથપથતો હોય તેવો મોહનથાળ બનાવવાની ટિપ્સ પણ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ. સાથે મોહનથાળમાં કણીઓ લોટ શેકતી વખતે તૂટી જતી હોય તો પણ વિડીયો પૂરો જોજો, અને પહેલી જ વારમાં આવડી જાય એટલો બધો સરળ રીતે આજે આપણે મોહનથાળ બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો જો અહીંયા આપણે મોહનથાળ બનાવવા માટે કોઈ કકરા લોટનો ઉપયોગ નથી કરેલો. ઝીણા લોટથી જ આપણે મોહનથાળ બનાવીએ છીએ. નોર્મલ જે આપણા ઘરમાં ચણાનો લોટ હોય છે એ જ ચણાનો લોટ મેં અહીંયા 2 કપ જેટલો લીધેલો છે. તમારે જેટલો મોહનથાળ બનાવવો હોય એ પ્રમાણે તમારે અહીંયા લોટ લઈ લેવાનો છે. તો હવે આપણે આમાં ધાબો આપવાનો છે. તો આ જે આપણે પ્રોસેસ કરીએ છીએ એને ધાબો કહેવામાં આવે છે. તો આનાથી જ લોટમાં પરફેક્ટ એવી કણીઓ બને છે. પણ કણીઓ બની ગયા પછી લોટ શેકતી વખતે તૂટી જતી હોય, કણીઓ મોહનથાળ લીસો થઈ જતો હોય તો આગળ વિડીયોમાં એ પણ આપણે જોવાના છીએ. તો જો અહીંયા 1 કપ જેટલું મેં દૂધ લીધેલું છે, સાથે અડધો કપ જેટલું પીગળાવેલું ઓગાળેલું ઘી લીધેલું છે. તો એ ઘીમાંથી હવે આપણે 4 ચમચી જેટલું ઘી દૂધ સાથે એડ કરી દેવાનું છે. તો જો અહીંયા દૂધનું કોઈ પરફેક્ટ માપ નથી, એક બસ ઘરની નાની વાટકી લઈ લેવાની છે અને એને આપણે દૂધ અને ઘીને ગરમ કરી લેવાનું છે. તો જો આમાંથી દૂધ વધશે તો આપણે એને મોહનથાળને શેકતી વખતે એડ કરવાનું છે, એટલે ત્યારે ઉપયોગમાં આવી જવાનું છે. કોઈ જ ડરવાની જરૂર નથી કે આપણું દૂધ ખરાબ થઈ જશે, બગડશે. તો બિલકુલ આપણી વસ્તુ અહીંયા નથી બગડવાની. તો જો અહીંયા અડધું મેં દૂધ છે એનાથી પણ ઓછું દૂધ મેં અત્યારે આવી રીતે લોટમાં એડ કર્યું છે અને એને સરસ એવું આપણે મિક્સ કરવાનું છે. તો જો શરૂઆતમાં એકી સાથે દૂધ એડ નથી કરી દેવાનું, જે રીતે આપણને જરૂર લાગે એ રીતે એડ કરતું જવાનું છે અને સરસ એવું મિક્સ કરતું જવાનું છે. તો મોહનથાળમાં કણીઓ પાડવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. તો ધ્યાનથી આપણે આ પ્રોસેસને કરવાની છે. તો જો અહીંયા ફરી પાછું મેં થોડા દૂધની મને જરૂર લાગી તો એડ કર્યું અને સરસ એવું આપણે એને મિક્સ કરી દીધું છે. તો જો પરફેક્ટ એવો ધાબો દેવાયો છે કે નહીં એના માટે એ જોવા માટે શું જોવું એ પણ હું તમને બતાવી દઉં કે જો આવી રીતે હલકી એકદમ પ્રેસ કર્યા વગર મુઠ્ઠી વાળશું આપણે તો પણ લોટ બંધાઈ જશે. તો આપણું અહીંયા પરફેક્ટ ધાબો દેવાઈને રેડી થઈ ગયો છે. તો જો આવી રીતે મોટી મોટી ગાંઠો છે આપણા લોટમાં, તો એક સરખા દાણા કરવા માટે આપણે અહીંયા એક મિક્સરનું જાર લીધેલું છે અને એમાં આપણે આ બધો લોટ એડ કરી દેવાનો છે અને પલ્સ મોડ ઉપર 1 થી 2 વખત જ આપણે એને ચલાવવાનું છે. તો મિક્સરને ચાલુ બંધ કરી અને 1 થી 2 વખત કરશું ચાલુ બંધ, એટલે પરફેક્ટ એવી કણીઓ એક સરખી બનીને તૈયાર થઈ જશે. તો જો વધારે આપણે મિક્સરને એકી જ્યારે ચાલુ નથી રાખવાનું. તો જો એવું કરશું તો કણીઓ એકદમ ઝીણી થઈ જશે અને લોટ શેકશું ત્યારે તે એકદમ સમજમાં પણ નહીં આવે એવી થઈ જશે. તો જો હું તમને અહીંયા એક મોટા વાસણમાં લઈ અને બતાવી દઉં છું. તો જો પરફેક્ટ એવી કણીઓ એક જ સરખી એક મોતી હોય એવી કણીઓ આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો જો આ પ્રોસેસ ઘણા લોકો ચારણાથી ચારીને પણ કરતા હોય છે, પણ એમાં ઘણો બધો સમય જતો હોય છે. તો આ એક ઇઝી છે. તો જો આ રીતે આપણે એકદમ સરસ એવી કણીઓ એક સરખી કરી શકીએ છીએ. તો હવે આપણે કોઈ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને એમાં આપણે ઘી એડ કર્યા વગર સીધો જ ચણાનો જે આપણે લોટ કણીઓ બનાવીને રાખી છે તે એડ કરી દેવાની છે. અને 1 મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે એને શેકવાનું છે અને 1 મિનિટ પછી જ આપણે એમાં ઘી એડ કરવાનું છે. તો લોટ શેકતી વખતે કણીઓ તૂટી જાય છે તો એ બિલકુલ નથી તૂટવાની. આ રીતે જો તમે ઘી એડ કર્યા વગર શરૂઆતમાં બસ 1 મિનિટ જેવું આપણે આ કણીઓ છે એને એમ જ શેકવાનું છે. તો જો અહીંયા પરફેક્ટ એવી કણીઓ સેટ થઈને રેડી થઈ જશે અને પછી તમે એને ગમે એ ડાયરેક્શનમાં આડા અવળું ગમે એમ ફેરવશો તો પણ એ કણીઓ બિલકુલ નથી તૂટવાની. તો જો 1 મિનિટ પછી આપણે એમાં થોડું હલકું એવું ઘી એડ કર્યું, એટલે કે હું તમને ઘીનો માપ કહું તો 5 થી 6 ચમચી જેટલું ઘી એડ કર્યું અને આપણે એને સરસ એવું મિક્સ કરી લીધું અને થોડી વાર એને શેક્યું અને એમાં આપણે 2 બેચમાં જે આપણું દૂધ બચી ગયું હતું એ એડ કરી દીધું છે અને આપણે એને સરસ એવું ફેરવતા રહી અને એકદમ લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે.
લોટમાંથી સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે અને તમે જોઈ શકતા હશો લોટ છે એ સરસ એવો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કણીઓ જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી, બિલકુલ તૂટી નથી આપણી કણીઓ. તો જો અહીંયા પરફેક્ટ એવો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકતા હશો માત્ર 5 થી 6 ચમચી જેટલું જ આપણે ઘી એડ કર્યું તો પણ આપણો જે લોટ છે એમાં ઘણું બધું ઘી એડ કર્યું હોય એવો આપણો લોટ દેખાય છે. એનું કારણ એ છે કે શરૂઆતમાં ઘી એડ નથી કરવાનું અને 1 મિનિટ જેવો લોટને શેકી અને પછી ઘી એડ કરશું તો આપણે અહીંયા થોડા ઘીમાં પણ આપણો મોહનથાળ એકદમ ઘીથી લથપથતો બનશે. તો ચાલો એ લોટ શેકાઈ ગયો છે તો એને સાઈડમાં રાખી અને ચાસણી બનાવીએ. તો ચાસણી બનાવવા માટે 2 કપ ચણાના લોટની સામે હું અહીંયા પોણો કપ જેટલી ખાંડ લઉં છું. તો જો તમારે ઓછું ગળ્યું જોઈતું હોય તો અડધો કપ પણ લઈ શકો છો અને વધારે જોઈતું હોય તો 1 કપ પણ લઈ શકો છો. એમાં જો હું પાણીનું માપ કહું તો અડધો કપ જેટલું મેં પાણી એડ કરેલું છે અથવા તો ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી દેવાનું છે. સરસ એવું એને ફેરવતા રહી અને એક તારની આપણે ચાસણી બનાવવાની છે. તો જો ચાસણી લેવામાં બિલકુલ ડરવાની જરૂર નથી. જો આ રીતે હલકું હાથ ઉપર આપણે ચાસણી લેવાની છે, એને હલકું એવું ઠંડુ થવા દેવાનું છે અને પછી આ રીતે કરશું આપણે તો જો તાર બિલકુલ તૂટે નહીં ત્યાં સુધી આપણે ચાસણી થવા દેવાની છે. બિલકુલ મોહનથાળ કડક નહીં થાય કે બિલકુલ ઢીલો નહીં રહે. આ રીતે ચાસણી કરશો એટલે પરફેક્ટ એવો મોહનથાળ બનીને તૈયાર થશે. તો હવે ચાસણી પરફેક્ટ એવી થઈ ગઈ છે તો એમાં આપણે જે લોટ શેકીને રાખ્યો છે તે એડ કરી દેવાનો છે અને સરસ એવો ચાસણી સાથે લોટને આપણે મિક્સ કરી દેવાનો છે. જો તમને એલચીની અથવા તો જાયફળની ફ્લેવર પસંદ હોય તો તમે આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો. હું એડ નથી કરતી કારણ કે મારી ઘરે કોઈને પસંદ નથી આવતું. તો જો અહીંયા સરસ એવું મિક્સ કરી દીધું અને જો તમે મોહનથાળની કણીઓ જોઈ શકો છો એકદમ થાબડી જેવો આપણો અહીંયા મોહનથાળ બનીને તૈયાર થયો છે. કોઈ જોશે આને તો જોઈને એવું જ લાગશે કે આપણે અહીંયા થાબડી બનાવીને રેડી કરી છે. તો જોઈ શકો છો પરફેક્ટ એવો દાણેદાર આપણો અહીંયા મોહનથાળ બનીને રેડી થઈ ગયો છે. અને અત્યાર સુધીનો વિડીયો જો તમે જોયો હોય અને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા આપણો મોહનથાળ પરફેક્ટ એવો આપણે મિક્સ કરીને રેડી કરી લીધો છે તો હવે એક આપણે પ્લેટમાં ઓઇલથી અથવા તો ઘીથી એને ગ્રીસ કરી લેવાની છે અને એમાં આપણો જે આ મોહનથાળ આપણે બનાવ્યો છે એ એડ કરી દેવાનો છે. તો તહેવારો ખૂબ નજીક છે અને ગુજરાતીઓના ઘરમાં તો બધાને મોહનથાળ પસંદ આવતો જ હોય છે. પણ જો તમે પણ ડરતા હોય મોહનથાળ બનાવતા, ચાસણી પરફેક્ટ ન થતી હોય, મોહનથાળમાં કણીઓ ન બનતી હોય કે પછી કડક થઈ જતો હોય તો આ રીતે તમે એકવાર બનાવી જુઓ. કંદોઈ કરતાં પણ સારો ઘરે એકદમ શુદ્ધ અને સસ્તો મોહનથાળ બનીને તૈયાર થઈ જશે. વધારે કોઈ મહેનત કરવાની પણ જરૂર નથી રહેતી, એકદમ જલ્દીથી બની જાય છે અને જો થોડી વાતનું ધ્યાન રાખીને બનાવશો એટલે પરફેક્ટ દાણેદાર મોઢામાં મૂકતા ઓગળી જાય એવો મોહનથાળ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણો તો અહીંયા એકદમ પરફેક્ટ એવો મોહનથાળ બની ગયો છે અને આપણે એને પ્લેટમાં લઈ પણ લીધો છે. તો ઉપરથી થોડી બદામની આવી રીતે સ્લાઇસ કરી અને હું એડ કરું છું. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે અહીંયા ઉપરથી કોઈ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. થોડી વાર માટે આપણે એને સેટ થવા દઈએ અને પછી આપણે એમાં કટ લગાવશું. તો જો હું તમને કટ લગાવીને પણ બતાવી દઉં કે પરફેક્ટ એવો આપણો મોહનથાળ બનીને તૈયાર થયો છે. બિલકુલ ચીકણો નહીં બને કે બિલકુલ ખાતી વખતે કાચો ટેસ્ટ નહીં આવે. તો જોઈ શકો છો હું કટ કરું છું એ ઉપરથી તમને ખબર પડતી હશે કે આપણો મોહનથાળ ખૂબ જ સોફ્ટ અને એકદમ દાણેદાર બન્યો છે. તો જો આપણે આમાં કોઈ પણ જાતનો કલરનો ઉપયોગ પણ નથી કરેલો તો પણ મોહનથાળમાં એકદમ સરસ એવો કલર આવ્યો છે. એનું કારણ એ છે કે લોટ આપણે અહીંયા પરફેક્ટ એવો શેકાવા દીધેલો છે. તો લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને લોટને શેકવાનો છે અને થોડું પેશન્સ રાખી અને આપણે મોહનથાળ બનાવશું એટલે પરફેક્ટ દાણેદાર એવો મોહનથાળ બનીને તૈયાર થઈ જશે. કોઈ ડરવાની જરૂર નથી. ખૂબ સરળ રેસીપી છે, ચોક્કસથી ટ્રાય કરી જોજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.